ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીઓ 2024ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાન વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો। ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીઓ 2024માં જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાન વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલ અંગે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, ત્યારે મુક્ત, ન્યાયિક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે। સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અને લોકશાહીના પર્વમાં જનભાગીદારી સુનિશ્ચિત થાય તેવા પ્રયાસો રહેશે। જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાન વિભાગની 5/1/2024ના રોજ આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ 4,530 મતદાન મથકોમાં 47,08,082 મતદારો પૈકી 25,23,023 પુરુષ મતદારો, 21,84,897 મહિલા મતદારો તેમજ 162 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે। વિધાનસભા દીઠ એક મોડેલ 7 મહિલા મતદાન મથકો ઊભા કરવામાં આવશે તથા એક યુવા મતદાન ઊભું કરવામાં આવશે। રાજ્યમાં તારીખ 7મી મેના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ સંદર્ભે સુરત જિલ્લા નાગરિકોને કોઈ પણ ફરિયાદ હોય તો જિલ્લા કંટ્રોલ સેન્ટ્રલના ટોલ ફ્રી નંબર 1800-233-2182 અથવા 1950 ઉપર સંપર્ક કરી શકે છે। CVIGIL પર એપ પર પણ ઓનલાઈન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકે છે। ડોક્ટર સૌરભ પારઘીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મોનિટરિંગ માટે NCMC સેન્ટરની રચના કરવામાં આવી છે। ચૂંટણીલક્ષી જાહેરાતોનું ચેનલોનું સર્ટિફિકેશન તથા મોનિટરિંગ કરવા માટે EMMC સેન્ટર આયોજન ભવન જૂની કલેક્ટર કચેરીથી સંચાલિત થશે। આ ઉપરાંત કોઈપણ જાહેરાતો માટે સર્ટિફિકેશન માટે MCMC કમિટીની રચના કરવામાં આવી છે, જેથી કોઈપણ રાજકીય પક્ષોએ જાહેરાત આપતા પહેલા આ કમિટીમાં મંજૂરી મેળવવી જરૂરી છે। આ પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશભાઈ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, નાયબ કલેક્ટર ચૂંટણી ડોક્ટર કૃતિકા વસાવા સહિત પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાના સામાન્ય ઇલેક્શન્સ જે છે, જનરલ ઇલેક્શન્સ 2024ને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આદર્શ આચારસંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાં ને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું। જે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે 12 એપ્રિલ। એમાં ઉમેદવાર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે 19 એપ્રિલ શુક્રવારથી। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 20/4/2024। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે 22/4/2024। મતદાનની તારીખ છે 7/5/2024। એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે, સુરત પણ આમાં સામેલ છે। મતગણતરી જે છે એ 4 જૂન 4/6/2024ના રોજ કરવામાં આવશે અને 6/6/2024ના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે।